ચાવજ કુમાર શાળા ખાતે પ્રવેશ ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચ સહિત સમગ્ર રાજ્યમાં 3 દિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે। ત્યારે ભરૂચ તાલુકાના ચાવજ ખાતે જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન ધર્મેશભાઈ મિસ્ત્રીની અધ્યક્ષતામાં શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ગામના સરપંચ, ઉપસરપંચ, સ્કૂલના પ્રિન્સિપલ, શિક્ષકો અને ભૂલકાઓ હાજર રહ્યા હતા, જેમને ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે શિક્ષણની કીટ આપી આવકારવામાં આવ્યા હતા। પ્રવેશ ઉત્સવ આજે ચાવજ મુકામે યોજવામાં આવી રહ્યું છે। આ શાળા પ્રવેશની શરૂઆત 21 વર્ષ પહેલા આ દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી એ સમયના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ડેડિયાપાડા મુકામે આ શાળા પ્રવેશની શરૂઆત કરવામાં આવી હતી। આજે 21 વર્ષ પછી પણ આ રાજ્યની અંદર ગુણવત્તાયુક્ત શિક્ષણ મળે એની ચિંતા આ રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે આજ તેઓ પણ ડાંગ જિલ્લાના અંબીવાલા પ્રાથમિક સ્કૂલ ખાતે શાળા પ્રવેશની શરૂઆત કરવામાં આવી છે। આ રાજ્યની અંદર આઈપીએસ ઓફિસર, આઈએસ ઓફિસર તથા ક્લાસ 1 ઓફિસર અધિકારીઓ, પદાધિકારીઓ, આ રાજ્યના મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ, સૌ આગેવાનો મળીને આજે સમગ્ર ગુજરાતની અંદર 26, 27 અને 28 આ શાળા પ્રવેશના કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી છે। લગભગ ગુજરાતની અંદર 32.33 લાખ વિદ્યાર્થીઓ આ 3 દિવસની અંદર પ્રવેશ મેળવનાર છે। એમાં આંગણવાડીના બાળકો, બાલવાટિકાના બાળકો, ધોરણ 1ના બાળકો